વાઘોડિયા પોલીસ સ્ટેશન વિસ્તારના વેસણિયા ગામના રહેવાસી રમીલાબેન, ઉંમર વર્ષ 46, બારિયા પરમાર જ્ઞાતિના છે. તેમનું મૃત્યુ થયેલ છે. મેસેજ મળતા સ્થળ ઉપર આવી તપાસ કરતા એમના ગરદનના પાછળના ભાગે ધારદાર હથિયારથી ઘા મારેલાનું જણાયેલ છે. વિગતે તપાસ કરતા તેઓ એમના પતિ સાથે ડભોઈ લગ્નમાં ગયેલ પરમ દિવસે રાત્રે, પછી ત્યાં રોકાઈ ગયેલા અને કાલે સવારે લગ્નમાંથી પરત આવી અને એમના ઘરવાળા છે એ નોકરી કરે છે વાઘોડિયા પવન ઇન્ડસ્ટ્રીયલમાં કંપનીમાં. એટલે એમના ઘરવાળા છે એમની કંપનીમાં જવા માટે ત્યાં એમને એનજી શાહ વિદ્યાલય પાસે ઉતારી અને એમના ગામના જે છોકરાઓ ગામમાં આવતા હતા એમની સાથે મોકલી આપેલ ઘરે કાલે સવારે 8 વાગે. ત્યારબાદ આ બેન રમીલાબેન છે એ ઘરે આવી અને રૂટીન રાબેતા મુજબ સવારે 10:30-11 વાગે ખેતરે આવતા હોય છે ખેતરના કામ માટે. એ રીતે કાલે ખેતરે આવેલ, ત્યારબાદ ઘરે પરત ગયેલ નથી અને એમના હસબન્ડ છે નોકરી પૂરી કરી અને સાંજે અહીંયા આવેલ તો એમને મળેલ નહીં ખેતરમાં, એટલે એમને ઘરે જઈને જાણ કરેલ. પછી એમની રીતે તપાસ કરતા આજે સવારે એમને 10:30-11 વાગે જાણવા મળેલ કે આ બેનની અહીંયા પૂળા ઢાંકેલી હાલતમાં લાશ પડેલ છે. પોલીસને જાણ કરતા તુરંત પોલીસ અહીંયા આવી અને તપાસ ચાલુ કરેલ છે. વિઝિટેશન ગુનો છે, મર્ડરનો ગુનો રજીસ્ટર કરેલ છે. એમના દીકરાની ફરિયાદ લીધેલ છે અને ઉપરી અધિકારીઓ સ્થળ ઉપર આવેલ છે વિઝિટ કરવા. આગળની તપાસ ચાલુ છે. હા, એમણે જે પહેરેલું હતું બહુ ધારદાર હથિયારથી મારેલું છે, એટલે કાન કપાઈ ગયેલો છે, પાછળના ભાગેથી આખી ગરદન કપાઈ ગયેલ છે. એમણે જે પહેરેલું હતું એ કાળા દોરામાં પહેરેલ પેન્ડલ જેવું છે એ પણ સ્થળ ઉપર છે, મંગળસૂત્ર પણ છે અને એમણે કાનમાં પહેરેલી બુટી પણ સ્થળ ઉપર જ છે. એટલે લૂંટનો કે બીજો કોઈ એંગલ લાગતો નથી, સેક્સ્યુઅલ હેરેસમેન્ટનો પણ બનાવ નથી. એ પણ ચેક કરી લીધેલ છે, તપાસ કરી લીધેલ છે. સ્થળ ઉપર જે અમારા એવિડન્સ કલેક્શન માટેના અધિકારી છે એ પણ હાજર છે, અમારા ડિવિઝનના ડીવાયએસપી સાહેબ હાજર છે અને બાકી FSL અને ડોગ સ્ક્વોડ આવે છે, એટલે આગળની તપાસ ચાલુ છે. શું નામ છે તારું? પરમાર મુકેશભાઈ બળવંતભાઈ. મુકેશભાઈ, જે મરણ જનાર છે કોણ છે? એ મમ્મી છે મારી. ખરેખર ઘટના શું હતી? ઘટના તો એવું ખબર નહીં, પણ મમ્મી સવારે 10:30 વાગે ઘરેથી નીકળ્યા. કેની વાત છે? કાલે 18 તારીખ, ખરે 19 તારીખને સવારે નીકળ્યા મમ્મી, એટલે 12 વાગતા લગી અહીંયા આવી રહ્યા. તો મમ્મી 12 વાગતા લાગી ભેંસ પીવડાવી અને લીમડાના છાંયે બાંધી. પછી કેવું થયું કે અહીંયા કોઈ આવે, એટલે મારો જોબનો ટાઈમ થઈ ગયો, એટલે મેં જોબ જતો રહ્યો. પપ્પા 6 વાગે ગયા છે, પપ્પા લેવા આવ્યા. તો પપ્પા લેવા તો પપ્પાએ બધે શોધ કરી, તો પપ્પાને કંઈ મમ્મી જોવા જ ના મળી. તો જોવા ના મળી તો પપ્પા પાછા ઘરે આવ્યા અને ઘરે આવીને શોધ કરી. પછી પપ્પાએ ફોન કર્યો કે મમ્મી નહીં મળતી, તું ઘરે આવી. તો મેં કંપનીમાંથી હાફડે મારીને અહીંયા ખેતર ડાયરેક્ટ આવી ગયો અને આવ્યો એટલે બધે શોધ કરી, પણ મમ્મી કંઈ જોવા જ ના મળી. તો અમે ખાસા 2-1 વાગ્યા લગી શોધ કરી, પણ મમ્મી કંઈ જોવા જ ના મળી. પછી અમે સવારે 6 વાગે પણ પાછા આવ્યા અહીંયા બધે, તો શોધ કરી, પણ મમ્મી કંઈ જોવા જ ના મળી. અને પછી મામા લોકોને ફોન કર્યા તો મામા લોકો ડાયરેક્ટ ખેતર આવ્યા. તો મામા લોકો જેવા ચાલતા ને એવા મમ્મી પર નજર પડી ગઈ ડાયરેક્ટ. કઈ પોઝિશનમાં હતા માતા? એ માતા છે ને પૂરા આખા ઢાંકેલા હતા અને ખાલી મોઢું એટલું જ દેખાતું હતું. કેવી રીતે હત્યા થયેલી છે? અત્યારે તો ખબર નહીં, પણ પાછળ કોળીનો ઘા મારેલો છે. કોઈ દુશ્મની કોઈની પર શંકા? દુશ્મની તો કોઈ જોડે નહીં, કોઈ શંકા નહીં. અમારે કોઈ જોડે એ જ નહોતું કે દુશ્મની અમાર હોય. શું નામ છે મરણ જનારનું? પરમાર રમીલાબેન બળવંતભાઈ. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.